પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન આજે આવ્યા છે એક્યુપ્રેશર પોઈન્ટ કરાવવા માટે. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? ગુલશનભાઈ, ગામ? કોટડા સાંગાણા. હવે તમને શું તકલીફ હતી? કમરની તકલીફ હતી. કમર, બીજું? કમરની ને આ આખા પગની નસની જ આખી. છે જોરથી બોલો. ઓપરેશનનું કીધું હતું મને. ડૉક્ટરે ઓપરેશનનું હા, કીધું હતું. ઓપરેશનનું કીધું. કેટલા સમયથી તકલીફ હતી? 15 વર્ષથી. 15 વર્ષથી. અને શું શું કર્યું હતું? ઘણી દવા કરી, દેશી કરી, ઓલી કરી, બધું કરી લીધું, કાંઈ ફરક નહીં. આજે આપણે એક્યુપ્રેશર પોઈન્ટ કર્યા તો આજે તમને હવે ફેર લાગ્યો. હા, કેટલો ફરક છે? ઘણો ફેર પડી ગયો. રેડી? દુખાવો ક્યાંય? નહીં. અત્યારે પગથિયા ચડાવ્યા તો ચડી ગયા? ચડી ગયા. નકર તકલીફ થતી ને? હા, થાતી. તમે કેના કેવાથી આવ્યા? રમાબેન, મોરબી. એ મારી પાસેથી દવા અમૃત પુષ્પની લઈ ગયા હતા અને એક્યુપ્રેશર કરાવી ગયા હતા. એને તમને કીધું એને સારું થઈ ગયું એટલે. હા, એટલે એની પાસે. હવે તમે શું બીજાને કહેવા માંગો કે આ કરાય કે? આજ કરાય ને બીજાને કેવું બોલે ચીંટીઓ હારું ને બીજાને કે હારું થાય. તમને રેડી થઈ ગયું એટલે તમે કહો. 15 વર્ષથી હેરાન થતા હતા, દવા બધી પીતા તો શું થતું? દુખાવો હોય જતો કે? દુખાવો દવા પીતા સુધી દુખાવો મટી જાય, પછી વળી પાછો દુખાવો ચાલુ. પાછો ચાલુ થઈ જાય. આજે આપણે દવા કાંઈ કાંઈ નહીં, દવા એમ વગર દવાએ વગર દવા કમ્પ્લીટ ને? કમ્પ્લીટ. પગથિયા ચડો હાલો. પેલા પગથિયા ન ચડી શકતા ને? ચડી ગયા ને? રેડી ને? ક્યાંય દુખાવો છે? હવે કાલે જોઈએ પાછો આપણે કેટલો દુખાવો આવે શું છે. બરાબર? જય દ્વારકાધીશ.